નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોહે સર્વ સાહુણમ એસો પંચનમુક્કારો એસો પંચ નમુકારો સૌપાવપણાસણો સૌવપાવપણાસણો મંગલાણં ચ સવેસિમ મંગલાણમ ચ સૌવેસિમ ભડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Sachinand Mahatma. Welcome to the Youth Forum, and thank you for coming. I just sort of way to change the time, but thanks for accommodating. કારણ કે આપણે junior ને accommodate કરવાના છે. So today's program we'll go with last time because of time અમુક મહાત્માઓને time નતો મળેલો project 1 નો share કરવાનો, so we'll share that first, and at the end you can tack on if you want to talk about project 2. No, okay, so we'll start with Josh. Okay, Jai Sachidanand. So just everywhere now 4 weeks now apna project ma two of the primary insights which I got were ke firstly normally before the project Josh did not actively make any attempts to follow the Gnan or stay in the Agnas. એટલે એવું થાય કે ઘણી વખત આપણે પેસિવલી વ્યવહારમાં ક્યારે જ્યારે યાદ આવે ત્યારે આપણે અપ્લાય કરી નાખીએ કાંઈક, અથવા પછી સત્સંગમાંથી આપણે ઘરે જઈએ પછી 1-2 દિવસ સુધી ફોર્સ રહે, બટ વી ડોન્ટ એક્ટિવલી પરસ્યુ કે જે આપણે શીખેલું છે સત્સંગમાં કે જે આપણે નવી ચાવીઓ મેળવી છે એને આપણે યુઝ કરીએ. તો બીકોઝ ઓફ ધ હોમવર્ક વિચ વી વર ડુઈંગ એ આપણા કન્ટિન્યુઅસલી બેક ઓફ ધ માઇન્ડમાં રહેતું હતું કે મારે આ કરવાનું છે. અને ઓવર ધ સ્પેન ઓફ 4 weeks ઇન વેરિયેબલ મતલબ પ્રપોર્શન્સ એ રહ્યું. 4 weeks સુધી ફોકસ રહ્યું કે એડજસ્ટ એવરીવેર કરવું છે અને એને ટ્રેક કરવું છે. દેટ વોઝ વન વેરી ગુડ થિંગ વિચ આઈ ફાઉન્ડ કે એ દરમિયાન મેં જજને ઓબ્ઝર્વ પણ કર્યું, એના અમુક નખરા જે હોય કે જે હોય એ પણ આપણને જાણવા મળે. અને બીજું એક એ થયું કે આઈ વોઝ નોટ એબલ ટુ કન્ટિન્યુઅસલી ફોલો ઇટ. એટલે હું શું કરતો હતો કે ઘણી વખત રહી જાય તો at the end of the day or at the end of 2 days I would do something like a retrospective કે ગયા 2 દિવસમાં મેં ક્યાં આ ઓપોર્ચ્યુનિટી મિસ કરી છે એડજસ્ટ એવરીવેર કરવાની, અથવા કઈ જગ્યા ઉપર એવું થયું કે આઈ કુડ હેવ યુઝડ ઇટ બટ આઈ ડીડ નોટ. તો મને એવું ફીલ થાય છે કે એ એક જાતનો પ્રતિક્રમણ થઈ ગયો મારા માટે, બીકોઝ wherever I was not applying the right જ્ઞાન I started correcting myself. તો એ મારા માટે બહુ એક ક્રિટિકલ એક્સપિરિયન્સ હતું કે જ્યાં જ્યાં હું ધ્યાન નથી આપી શકતો અથવા શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ જ્યાં નથી થતા એ હું પાછળથી કરી શકું છું, બીકોઝ આઈ એમ એક્ટિવલી પરસ્યુઇંગ કે મારે આ જગ્યા ઉપર ક્યાં ચીકાશ છે કે ક્યાં મેં આ પ્રોપરલી ફોલો નથી કર્યું એ જોવું છે. સો આ બે પ્રાઇમરી ઇન્સાઇટ્સ હતી. અને એ સિવાય ઓબ્વિયસલી આપણે જે બાકી લોકોનું બી એવું ફીલ થયું છે કે we started being more attentive towards ourselves કે આપણે કેવી રીતે રહીએ છીએ જ્ઞાનમાં, ને એ obviously એ તો ગ્રોથ થયું છે over time. So yeah, that's my experience. Okay, well, you want to talk a little bit about the second project? Yeah, so second project also I have started pursuing it, and as like ફર્સ્ટ પ્રોજેક્ટમાં પણ મેં ઓબ્ઝર્વ કરેલું કે જે ફર્સ્ટ વીક હોય છે એ બહુ સ્લો હોય છે, બીકોઝ we are not used to doing this all the time. ને આ વખતે તો we are also trying to keep the previous project going plus adding a new thing. તો એમાં થોડું ઘણી વખત સ્લો થઈ જાય, બટ પછી I believe કે after today's session and in subsequent weeks it will improve and a focus વધશે. તો yeah. Okay, very good. Pulina, you want to comment? નહીં, વેરી ગુડ જશ. અને જેમ બધા યુથનો અનુભવ છે ને કે બીકોઝ વી ગોટ અ ફોકસ્ડ ટાર્ગેટ કે આના ઉપર આપણે કરવાનું છે એટલે જાગૃતિ બધી ફોકસ થઈ.
અને ઇન ધ પ્રોસેસ ઘણી સેલ્ફ ડિસ્કવરી થઈ, પોતાની પ્રકૃતિની ઓળખાણ પડી અને સોલ્યુશન્સ માટે પોતે જ આજે જાણેલું છે અત્યાર સુધી બધી સમજણો, જ્ઞાન, આજ્ઞા એ બધી અપ્લાય કરવાની ચાલુ થઈ. અને એઝ અ રિઝલ્ટ જે તમને ઇમ્પ્રુવમેન્ટ્સ જણાયો, જે એડજસ્ટમેન્ટ્સ અને આનંદ જણાયો, એટલે ધેટ ઇઝ ધી સેલ્ફ મોટિવેટિંગ ફેક્ટર. એમ બહુ મોટો ફેક્ટર છે. યસ, ઇટ ઇઝ શોઈંગ રિઝલ્ટ્સ. જ્ઞાન અને એપ્લિકેશન ઓફ ધ જ્ઞાન ઇઝ શોઈંગ રિઝલ્ટ્સ. આપણને પરિણામ આવી રહ્યું છે. ઇટ્સ વેરી ગુડ. અને બસ સેમ થિંગ. એટલે આમાં કેવું છે કે આ જે 4 વીક્સ આપણે બધાએ કર્યું, એ 4 વીક્સમાં એક ઘણી બધી ઇન્સાઇટ્સ પોતાની ફાઇલ નંબર 1 પોતાની પ્રકૃતિની મળી. નાઉ ધેટ વિલ, એ જે ઓપનિંગ થયું ને, જે સમજ પડી આપણને, એ સમજ તો આપણી સાથે રહેવાની જ છે. ભલે આપણે સેકન્ડ પ્રોજેક્ટમાં ગયા અને એ સેકન્ડ પ્રોજેક્ટમાં થોડુંક વિઝનથી ફોકસ કરીએ છીએ, એટલે ઓલું વિઝન તો છે ને એટલું ઓટોમેટિકલી પોપ અપ, ભલે નોટ ઇમિડિયેટલી પણ પછીથી બી પોપ અપ થશે કે આપણે એડજસ્ટ કરવાનું છે. while we are focusing on ભોગવે તેની ભૂલ, તો ઓલું તો આવશે જ. અને ભોગવે તેની ભૂલમાં તો બહુ જબરજસ્ત મોટું મળશે. લેટ્સ સી હાઉ મચ અને કેવી રીતે આગળ આવે છે. I just stop here. Okay. Yeah, thank you. Kaushal? જય સચ્ચિદાનંદ. આપણે પહેલા પ્રોજેક્ટમાં ઘણું બધું જોવા મળ્યું અને એક વસ્તુ બહુ મોટી જોવા મળી કે ચીકણી ફાઇલો જોડે નથી થતું એડજસ્ટ એવરીવેર. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન. ક્યારેક થઈ જાય, ક્યારેક કન્સિડરેશન કરી દઈએ, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ ડઝ નોટ કમ આઉટ ધેટ નેચરલી. એટલે એક જાણવા મળ્યું, એટલે હવે એના ઉપર ફોકસ વધારે છે કે ઘરની ચીકણી ફાઇલો જોડે એડજસ્ટ કરવું જરૂરી છે. અને along with that the entire process was very natural. એકદમ સ્મૂથ રહ્યો, કારણ કે એક બેક ઓફ ધ માઇન્ડ ઓલવેઝ એ રહેતું જ હતું આટલા ટાઈમથી કે એડજસ્ટ કરવાનું છે બધા જોડે, વોટ એવર સિચ્યુએશન. ઇફ યુ ડોન્ટ લાઈક ઇટ યુ સ્ટીલ એડજસ્ટ. એટલે to put myself in that situation was very easy, but ઘરની ચીકણી ફાઇલો જોડે ક્યારેક એ છૂટી જતું હતું, રહી જતું હતું કે યુ ડોન્ટ એડજસ્ટ રાઈટ અવે અને પાછળથી થાય. એટલે that is something where I need to focus on. અને જે સેકન્ડ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે ભોગવે તેની ભૂલ, એને that is not a big thing. અત્યારે એવું લાગતું નથી, કારણ કે any situation that comes that is non-favorable is coming as ભોગવે તેની ભૂલ for me. But the second question arises there is કે જ્યારે બધું સારું થાય છે ત્યારે how do you take ભોગવે તેની ભૂલ? કારણ કે ત્યારે બી તમે ભોગવો તો છો જ at a level. So whether it is good on a સ્થૂળ level અને physically ને તમને બધું attract થાય છે ને you are enjoying the amenities, but is it good for you in the long run towards moksha? It is not. So how do you keep yourself a little separated from it and work on it? That part I am not able to figure out. But other than that, અત્યાર સુધી it has been working okay. Yes, Achan. Kaushal, thorough observation, second one, excellent. I'll share my point. I don't know you have a chance to read it, but you know, I finally come to the conclusion, everything આપણી ભૂલ. એટલે બીજાને you cannot, બીજાને કોઈ નિર્દોષ જોવાય જ નહીં. That is my conclusion of the we'll talk more, but we'll go to Deepak Anandji to go into that. Hey Sachidanand, very good. દાદાએ અનુકૂળતાને, હેપીનેસને અને અનહેપીનેસને બંનેને સફરિંગ કહેલું છે. એટલે આપણે કૌશલને ગમે કે કૌશલને ના ગમે, પહેલા એને ઓબ્ઝર્વ કરીએ છીએ. આપણા ઓબ્ઝર્વેશન એટલે આપણા એક્સપેરિમેન્ટેશનમાં આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ કે એને શું થાય છે. ના ગમતામાં તો પાછળ આવી જ જવાના છે, બેકઅપ વિલ બેક ઓફ.
પણ ગમતામાં તો એન્જોય કરશે. ધેટ્સ ફાઇન. વી આર ઇન ધ પ્રોસેસ ઓફ ઓબ્ઝર્વેશન. એટલે પહેલી ફર્સ્ટ સ્ટેપ ઇઝ આપણને ખબર પડે છે. ધેટ મીન્સ નાવ યુ આર અવેર ઓફ વોટ ઇઝ હેપનિંગ. એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે જોઈએ તો આખું લાઈફ છે ને આપણી, every breath is nothing but we come across, we encounter suffering. ભોગવટો, પછી એ ફેવરેબલ હોય કે અનફેવરેબલ હોય, એ ભોગવટો આપણે નથી, એ ભોગવનાર આપણે નથી, we are perceiver, એને જોનારા છે. એટલે આપણે આપણું ફોકસ એના પર રાખીને હમણાં ઓબ્ઝર્વ કરો, બીકોઝ ધીસ આર પાસિંગ ઇવેન્ટ્સ ઓનલી. એ ભોગવટો આવીને જાય છે, પછી એ હેપીનેસ ન હોય કે અનહેપીનેસ ન હોય. આપણે એને જોનારા થઈએ, એના ભોગવનારા ના થઈએ. રાઈટ? એટલે જોયું ને, ધેટ ઇઝ અવર અચીવમેન્ટ, ગ્રેટેસ્ટ અચીવમેન્ટ. રાઈટ? જય સચ્ચિદાનંદ. Yes, Jan. Deepak Anandji, just to add to this, it literally there are situations where I see that situation happening. કે આ તને આમાં રસ છે, એટલે what actions does Kaushal take to get that? Or when he's being put into that situation, where how he observes કે હવે આ થશે, આમાં એને આનંદ મળશે, પછી એને બદલે એના પછી આપણે નેક્સ્ટ બહાર જવાનું છે, તો we are going to go out, all of us in a car, so there meeting friends is going to bring me happiness, then I am going to go and hang out with them, that's going to, એટલે એ આખું જે એક સિક્વન્સ જે થવાની છે, હજુ થઈ નથી, but then it becomes so natural કે એ દેખાય છે હવે કે અહીંયા આ પોઝિશનમાં આ પોઈન્ટ પર રાઈટ. એટલે એવું ઓબ્ઝર્વેશન થાય છે ઘણી વાર. બરાબર છે. અને બીજી એક વાત જે કીધી ને કે ઘરની ચીકણી ફાઇલો, આપણે જે ચિકાસ બહાર જોઈએ છે ને, તે આપણી ચિકાસનું રિફ્લેક્શન છે. એટલે આપણે અહીંયા એમની જોડે ચીકણા છે ને, એટલે આપણને એમની ચિકાસ લાગે છે, કારણ કે એ તો નિમિત્ત જ છે ને. નિમિત્ત એટલે શું કે તારામાં મેગ્નેટિઝમ હોય તો તું આયન ખેંચે, તારામાં મેગ્નેટિઝમ ના હોય તો આયન ના ખેંચે. બરાબર. આયન આવે ને તું કે પેલું આયન બહુ ચીકણું છે, મને બહુ સ્ટીક કર્યા કરે છે, કે એ સ્ટીકી નથી. આપણી અંદરની મેગ્નેટિઝમ, એટલે જે કોઝિસ અંદર પડેલા છે ને ચિકાસ વાળા, એને પર ધીમે ધીમે આપણે ફોકસ કરવાનું કે વેર એમ આઈ સ્ટીકી. પછી એ લોકોની સ્ટીકીનેસ નહીં દેખાય. હેલ્પ યુ recognize, identify nature of your stuff, what you have got. બરાબર. That's all. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કૃષ્ણા કેલગરી, પછી આપણે કૃષ્ણા અમદાવાદ સાથે છે. કૃષ્ણા કેલગરી. જય સચ્ચિદાનંદ. કૃષ્ણા એડમિન્ટન. સોરી, એડમિન્ટન. ના વાંધો નહીં. જય સચ્ચિદાનંદ ટુ એવરીવન. પહેલાં પહેલું તો એડજસ્ટ એવરીવેર, ભોગવે તેની ભૂલ, બેઉ બુકો અને શબ્દ નાની હતી ત્યારથી સાંભળેલા. એટલે પહેલા તો ખબર નથી પડતી કે શું છે, પણ જ્યારે સમજ પડી તો ઘરમાં 2 બુક અવેલેબલ હતી, પપ્પાએ રાખેલી, અને તે વખતે એન્ટરટેનમેન્ટ માટે કશું હતું નહીં, એટલે વાંચવાની ગમતી હતી તે વખતે, એટલે વાંચેલી. એટલે થોડું ઘણું સમજ પડેલી કે એડજસ્ટમેન્ટ કઈ રીતે લેવાનું, કઈ જગ્યાએ લેવાનું. પણ તે વખતે નાનપણની સમજને લીધે નાની નાની વસ્તુમાં એડજસ્ટમેન્ટ લઈ લેવાતું હતું. અને જ્યારે હવે અત્યારે રિયલ લાઈફમાં ફેમિલી સાથે રહીએ છીએ, ત્યારે એડજસ્ટમેન્ટ લેવાનું અને યાદ રાખવાનું કે આ સિચ્યુએશનમાં એડજસ્ટ થવાનું છે, તો એ ઓટોમેટિક થઈ જવાય છે, કારણ કે નાનપણથી લખાયેલું છે. સેમ એઝ ભોગવે તેની ભૂલ પણ એવી જ રીતે થઈ જાય છે. ભૂલ થાય છે પણ તરત ક્લિક થાય છે કે ભૂલ થઈ કૃષ્ણાથી, પ્રતિક્રમણ પણ સાથે થઈ જાય છે, એટલે ઓલમોસ્ટ ક્લિયર આઉટ તો થઈ જાય છે. એડજસ્ટ એવરીવેર નું એક હમણાં રિસેન્ટલી એવું થયું, કોઈ આવીને કહી ગયું કે કૃષ્ણા આ તે નથી કર્યું. મેં કીધું ઇટ્સ ઓકે, આઈ એમ લેટ. તો કે નો ઇટ્સ નોટ લેટ. એટલે પછી કૃષ્ણાને તરત ક્લિક થયું કે ના કૃષ્ણા યુ આર લેટ, સામેવાળું પર્સન જે કહે છે એ રાઈટ છે. એટલે ત્યાં રાઈટ હવે
પ્રતિક્રમણ થઈ ગયું કે કૃષ્ણાથી બોલાઈ ગયું કે નો આઈ એમ નોટ લેટ, એ પણ ભૂલ છે, એટલે એનું પ્રતિક્રમણ તરત થઈ ગયું. તો આ બે એડજસ્ટ એવરીવેર અને ભોગવે તેની ભૂલ બેવ એકની અંદર આવી ગયું, એટલે સમજાયું કે આ જ વસ્તુ રેગ્યુલર લાઈફમાં મારે બહુ ફોલો સ્વીટ. થયા જ કરે છે કન્ટિન્યુઅસલી. બસ આટલું જ હતું મારી માટે તો. જય સચ્ચિદાનંદ. Okay, પુનિતાનંદજી? હા બસ વેરી ગુડ. હું તો કહીશ તું લકી છે કે નાનપણમાં તને બુક્સ મળી એટલે યુ ગોટ અ લિટલ હેડ સ્ટાર્ટ, એટલે તું આ બે વસ્તુથી પરિચિત હતી, એડજસ્ટ એવરીવેર નહીં, અને ઇટ્સ અ વેરી ગુડ બિગનિંગ. પણ આમાં નાના નાના સંજોગોમાં તો એડજસ્ટ થઈએ છે, એમાં શેના આધારે એડજસ્ટ થઈએ છે, શેના માટે એડજસ્ટ થઈએ છે, એ સમજ હવે ધીમે ધીમે ખીલવજે. મારે અથડામણ ટાળવી છે, મારે ઓલાનું દુઃખ એટલા માટે નથી આવવું કારણ કે મારે એની સાથે સંબંધ રાખવાના છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ ફોર માય અલ્ટિરિયર મોટિવ્સ. એ ઇનર તપાસ કરવાની છે કે ખરેખર વિતરાગતા માટે કરું છું, ખરેખર હું છૂટવા માટે કરું છું કે નહીં. કકડાટ ટાળવા માટે કરીએ ઇટ ઇઝ ફાઇન, અથડામણ ટાળવા માટે એડજસ્ટમેન્ટ કરીએ ઇટ્સ ફાઇન, એ પરફેક્ટ વસ્તુ છે. હેલો, પણ ઇન ધ લોંગ રન એ એડજસ્ટમેન્ટ શેના માટે, તો કે મારો એક કર્મનો હિસાબ ચૂકવવા માટે કરું છું. એક આવેલી મારા જ કર્મનો પડઘો એક ઓબ્સ્ટ્રક્શન સ્વરૂપે આવ્યું, જ્યાં એક આવ્યું એટલે લીધે મારે એડજસ્ટ થવું પડ્યું. એટલે એ થોડીક હવે ઇનર અન્ડરસ્ટેન્ડિંગ એક્સપાન્ડ કરી શકાય, બીકોઝ તારી પાસે બેઝિક વસ્તુ છે, બેઝિક એડજસ્ટમેન્ટ છે, તો યુ કેન ગો ડીપર ડાઉન કે ભાઈ એ શેના લીધે થાય છે, એનાથી મારી વિતરાગતા કેમ ખુલશે, એનાથી મારો મોક્ષ માર્ગ કેવી રીતના આગળ વધીશ. કારણ કે એડજસ્ટમેન્ટ થવા માટે ઘણી વાર જ્ઞાન વાપરવું પડે, આજ્ઞા વાપરવી પડે. એ તને હું આત્મા છું અને કૃષ્ણ એડજસ્ટ કરે છે, એ જે અલ્ટિમેટ જાગૃતિ છે ત્યાં લઈ જશે. નોટ નાઉ, પણ લઈ જશે એમ કહું છું. એ અનુભવ થયો મને, આ જે એડજસ્ટમેન્ટ લઈ લીધું ને એમાં એ અનુભવ થયો કે આ કૃષ્ણાનું હતું એટલે કૃષ્ણને કરવાનું તો થઈ ગયું, એટલે હું તો શુદ્ધાત્મા છું. કારણ કે એ જ્યારે કૃષ્ણ અથડામણ ટાળો કે બધું જે અપ્લાય કરવા ગઈ ત્યાં કૃષ્ણ ચૂપ થઈ ગઈ ને પછી ખ્યાલ આવી ગયો કે અહીંયા એડજસ્ટમેન્ટ લેવાનું છે, તમારી ભૂલ હતી બોલાઈ ગયું. એટલે અંદર મગજમાં અંદર ચાલવા માંડી, તોફાન ચાલ્યું કે આવું કેમ થયું, કેમ થયું. એટલે પછી છૂટું પડ્યું, દાદાની 5 આજ્ઞા યાદ આવી, એટલે છૂટું પડ્યું કે કૃષ્ણ તો અલગ છે, આ કૃષ્ણનો હિસાબ હતો જે ક્લિયર થવાનો હતો, એમાં કૃષ્ણ એડજસ્ટ થઈ અને એને ભોગવે તેની ભૂલનું જે ભૂલ પહેલા કરી હશે એ ક્લિયર આઉટ પણ થઈ ગઈ, એટલે એનું પ્રતિક્રમણ પણ થઈ ગયું. એટલે એ જાગૃતિ રહી એ બહુ મોટી વસ્તુ છે મારી માટે. આટલા વર્ષોમાં આટલું બધું તરત આટલું ડીપ નથી ગઈ, આ અનુભવને લીધે ડીપ જવાયું ઈઝીલી. બસ એક્ઝેક્ટલી, અમે એ જ કહીએ છીએ કે આવા પ્રેક્ટિકલ પ્રયોગ નાના નાના મૂકશો એટલે તમે ઓટોમેટિકલી ડીપ જશો અને એ તમને આશ્ચર્ય જશે આટલું બધું થયું એમ, અને એનો આનંદ બહુ આવશે. સી યુ વિલ એન્જોય ધ થિંગ. ઓહો, એન્ડ આઈ ટેલ યુ, આ તો નાની વસ્તુ છે પણ એમાં જે છે ને એ તમે જે ફ્રિક્શન અવોઇડ કરો છો ને એમાં તમારી શક્તિઓ બહુ અનામત રહે છે, રિઝર્વ રહે છે. નહીતર મનની શક્તિ, વાણીની શક્તિ ક્લેશમાં એટલી બધી વપરાઈ જાય કે પછી યુ આર એક્ઝોસ્ટેડ. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, નોઈંગલી ઓર અનનોઈંગલી તારા કેસમાં શું થયું, તારો અહંકાર ડાઉન ગયો. એડજસ્ટમેન્ટ માણસ ક્યારે લે, જ્યારે પોતાનો અહંકાર ડાઉન જાય, પોતાની ભૂલ ક્યારે સમજાય, પોતાનો અહંકાર ડાઉન જાય. નહીં તો હું રાઈટ છું, રોંગ કેવી રીતના કે બુદ્ધિ બહુ દલીલ કરે, યુ સી. પણ બીકોઝ તું નાનપણથી તારે હેડ સ્ટાર્ટ હતું થોડુંક, એટલે તને આ કરવાનું જેમ ખબર હતી, એટલે ફ્લેક્સિબલ હતો થોડો ઈગો, એટલો બધો હાર્ડન્ડ નતો થઈ ગયો. કારણ કે આજે જે વડીલો હોય 40-50 વર્ષ પછી જયારે આ જ્ઞાન ને બધું વસ્તુ સમજે ને ત્યાં સુધીમાં અહંકાર બહુ હાર્ડન થઈ ગયો હોય, સંસારનો કાટ લાગી ગયો હોય, એટલે જલ્દી ગીવ અપ ના કરી શકે પોતાનો વ્યૂ પોઈન્ટ. એટલે આ જે તમે આ નાની ઉંમરમાં આ જે ફ્લેક્સિબિલિટી છે અને એમાં તમારો અહંકાર ફ્લેક્સ થાય છે, અહંકાર ડાઉન જાય છે ને, દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ યુ આર અચીવિંગ. એ અહંકાર ડાઉન જાય તો જ જ્ઞાન ટકે, ને જ્ઞાન ટકે તો જ છૂટાપણામાં આવશે. એટલે આ જે નાનપણમાં જે બધું શીખેલા ને તો અત્યારે છોકરાઓને શીખવાડવાનું આવે છે ને ત્યારે ફેમિલીમાં એક અંકલ છે, એમને કીધેલું કૃષ્ણ તારા છોકરાને તું ફર્સ્ટ 15 years આપજે, એમાં તું એમને જે શીખવાડીશ ને એમની જોડે આખી લાઈફ રહેશે. એટલે તરત જ્ઞાનને લીધે ક્લિક થઈ ગયું કે કૃષ્ણ તું આ નાનપણમાં શીખતી આવી છે
તો હવે તારો ટર્ન છે કે તારે તારા છોકરાઓને આપવાનું છે. એટલે કૃપા નિષ્ઠાને પણ એ જ વસ્તુ શીખવાડું છું. કૃપાને હમણાં સ્કૂલમાં છે ને ખબર નહીં કંઈક અનફોર્ચ્યુનેટલી એની ફ્રેન્ડ્સ જોડે એ લોકો નતા બોલતા. મેં કૃપાને પૂછ્યું કે યુ ડીડ એનીથિંગ? શી સેડ નો મમ્મી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય દે નોટ talking with me and why they not playing with us. I said, what do you do then? I said, I just do my homework. I don't get upset. I said, are you sure you're not sad? તો કે yeah, I'm not sad. એટલે પછી મેં પ્રતિક્રમણ જે કરીએ છે ને એની એ બોલાવડાયું. નેક્સ્ટ ડે સ્કૂલમાં ગઈ. Everyone was playing with her. Then she came back and said, Mommy, everyone playing with me now. I said, this is the magic thing I learned. I'm teaching you. You don't say in front of them sorry, but you just stay back and say inside to everyone's soul to be sorry. Then she also feel happy too. I can see કે yeah, કૃપાન પણ લર્ન કરે છે. હું જે શીખી હું એને શીખવાડું છું. She is learning that same time. Same as નિષ્ઠા also learn કરે છે આટલી નાની ઉંમરમાં. And it perfect. I just add one point here. See, તે બહુ સારી વાત કરી. You see, જે તારી અંદર હોય ને, what you are practicing, and if you preach, it will be very effective. તું પોતે એડજસ્ટ થાય છે, તું પોતે પ્રતિક્રમણ કરે છે, એને તું બોલીશ ને તો તારા છોકરાઓને તરત ગળે ઉતરી જશે. મોટા ભાગે વડીલો શું બોલે કાંઈ પણ એના આચરણમાં એ વસ્તુ હોય ને એટલે કિડ્સ ડોન્ટ ગેટ અક્રોસ. પણ બીકોઝ ઇટ ઇઝ ઇન યુ, ઇટ કમ્સ ટુ ધ ચિલ્ડ્રન. છોકરામાં એ તારું વચનબળ કામ કરે છે. અને નંબર 2, આ તો તું ટીચ કરે છે પણ જેમ જેમ તું આ એડજસ્ટમેન્ટ ને ભોગવે તેને જ્ઞાનમાં જેમ જેમ પ્રગતિ કરીશ ને એમ તારે ટીચ બી નહીં કરવું પડે. દે વિલ ઓબ્ઝર્વ યોર, તારો વ્યવહાર જોશે, તારી વાણી જોશે, એની મેં શીખી જશે. સમથિંગ જસ્ટ રબ, યુ નો. ઓકે, હા, એ તો બધું હવે આગળ આવશે. પણ આઈ એમ જસ્ટ સેઇંગ કે આ બહુ નાનપણમાં આ જે મળ્યું છે ને, ઇટ્સ એન એક્સેલન્ટ થિંગ. અને આજે જ મેં હમણાં જે જ્ઞાન દિવસ હતો આપણે દાદા ભગવાનનું ઓલું જ્ઞાન પ્રાકટ્ય દિવસ, એમાં મેં જ કીધું કે તમારે જેવો સેકન્ડ જનરેશન આખું પકડશે તો એના પછીનું જનરેશન ઓટોમેટિકલી પકડી લેશે. એન્ડ ધેટ્સ હાઉ ધ હોલ થિંગ વિલ ગો. ઓકે, ઓકે, યા, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લેટ મી શેર મારો એક એક્સપિરિયન્સ મારી ગ્રેન્ડડોટર સાથે. ફોર યંગ પેરેન્ટ. એ 6-7 મહિનાની હતી. ત્યાર પહેલા મેં ઘરમાં બધાને કહ્યું કે નો શબ્દ વાપરવાનો નથી, અંડર એની સર્કમસ્ટન્સ નો વાપરવાનો જ નથી. તો દેટ વોઝ ફોર્ચ્યુનેટલી થતું જ એવું. પણ એ 6-7 મહિનાની હતી ત્યારે એનું ઘૂંટણ આપણે કરતી હતી તો પેલા સ્ટેન્ડ પાસે ગઈ. એટલે મેં એને કહ્યું, રિમેમ્બર કે સોનાલી, તું જો એને અડીશ ને પડશે ને તો તને વાગશે. બિલીવ મી ઓર નોટ, she did not go there. 6 મહિનાની 7 મહિનાની દીકરી, બોલો. સો આ દીપક આપણે પુલીલાને કહ્યું ને કે યુ નો this works wonders. So that was you know એટલે અત્યારે નાનપણથી આ તમે કહેશો ને, I believe me, આ છોકરાઓ બધું સમજે. એ 1 વર્ષની હતી અને અમે ગુજરાતીમાં બોલતા હતા ને, હું ને તારું બધું જ સમજતી. Everything, hard work is soft work. So please remember that. Okay, હવે આપણે just one second. આજે જે કીધું ને, જે અંકલે તને એડવાઇસ આપી કે તું 15 years તારા છોકરાઓને ટેક કેર તો થઈ જશે. આઈ જસ્ટ વોન્ટ ટુ એડ, બીકોઝ આમાં ઘણા પેરેન્ટ્સ છે કે not even 15, even 10 years if you really give to your children, એની પર્સનાલિટી ત્યાં સુધીમાં ફોર્મ થઈ જાય છે. એટલે ઇન ધોઝ 10 years તમે સંસ્કાર આપી દીધા, સેક્રિફાઇસિંગ યોર હેપીનેસ ઇન ધ પ્રોસેસ. પછી તમારે આખી જિંદગી એનું ટેક કેર નહીં કરવું પડે, બીકોઝ દે themselves will know what is right, what is wrong. સંસ્કારના બીજ પડી ગયા છે, પછી તમારે ફિકર નહીં કરવી પડે, પછી યુ આર ફ્રી. અને જો પહેલા 10 વર્ષ ના કર્યા તો આખી જિંદગી પેરેન્ટ્સ આર આફ્ટર ધેમ. હવે SSC માં આવ્યો, હવે નોકરી, હવે છોકરી, હવે છોકરાઓ, and they are just bothered. Now this will not happen if you sacrifice 10 years. અને મેં મારી ફેમિલીમાં આવી મારી સિસ્ટરનું જોયું છે, and it really works. So keep it up. Okay, got it. ઓકે, જય સચ્ચિદાનંદ. આપણે કૃષ્ણાબેન અમદાવાદ, એમને તો એડજસ્ટમેન્ટનો પ્રોબ્લેમ હતો કૃષ્ણા સાથે જ. એટલે લેટ અસ સી એમનો એક્સપિરિયન્સ કે જે વાત કરવી હોય. જય સચ્ચિદાનંદ. બોલ કૃષ્ણા. જય સચ્ચિદાનંદ. હા બોલો. લાસ્ટ ટાઈમ જે રીતે વાત કરી હતી
લાસ્ટ ટાઈમ સંભળાય છે ને? હા બોલો બોલો. લાસ્ટ ટાઈમ જે રીતે વાત કરી હતી કે વધારે પડતો પ્રોબ્લેમ મને મારી સાથે જ છે, કૃષ્ણા સાથે જ છે. તો ઘણો બધો આ ભોગવે તેની ભૂલથી ઘણું બધું સોલ્વ થયું છે. અને જે મેં કીધું તું મારા હસબન્ડ સાથે મેઇન થિંગ કે જે એક ઇશ્યુ, આમ ઇશ્યુ ના કહેવાય, આમ જનરલ વસ્તુ છે, પણ તો બી કૃષ્ણાને જ પ્રોબ્લેમ થયા જ કરતો હતો. તો એ જે હસબન્ડ સાથેના જેટલા બી પ્રોબ્લેમ હતા એમાં ઓટોમેટિકલી ભોગવે તેની ભૂલ અંદરથી જેવો સ્પંદન ઉભો થાય ને તો ઓટોમેટિકલી ભોગવે તેની ભૂલ. પછી કોણ ભોગવે છે? પછી આખી 5 આજ્ઞા, પછી સત્સંગમાં જેટલા બી તમારો હિસાબ છે એ બધું એની સાથે કનેક્ટ થઈ જતું હતું ઓટોમેટિકલી. એટલે જે મોબાઈલને જે પ્રોબ્લેમ સોલ્વ એકદમ નેચરલી, હજુ બી જેમ સ્ટીલ વર્તનમાં કશું ચેન્જ નથી થયું, પણ જે ઇનર સાઈડ જે હતું એમાં ઘણો બધો ચેન્જ થયો છે. એના મેં 1-2 લખેલા બી છે. અને બીજું, દાદા ભગવાનની જ્યારે હું કીર્તન ભક્તિ રોજ જે 4:30 જે વખતે કરાવીએ છીએ આપણે, તો એ કીર્તન ભક્તિ કરતી હતી ત્યારે બી જે ઓફિસ વખતના એક વખત એવું જ ઓફિસમાં એવું જ લાગે કે ના, હવે રૂલ્સ પ્રમાણે વ્યવહાર તરીકે એ લોકો જ ખોટું કર્યું છે. પણ એનો ભોગવટો જે આખા પ્રસંગમાં મને આવ્યો હતો, એ આખો ને આખો પ્રસંગ દેખાયો. અને એ પ્રસંગમાં દેખાયું કે આમાં ભોગવે કોણે? તો કે કૃષ્ણએ ભોગવ્યું. તો બસ કૃષ્ણનો ભૂલ છે એમ. એવું આખું ને આખું કીર્તન ભક્તિમાં બી દેખાયું. અને બીજા 2 સપના વાળું તો મને ખબર નહીં મિરેકલ કહેવાય કે શું કહેવાય. જાગતામાં તો રહ્યું જ, પણ સૂતી વખતે સપનામાં બી એવા થોટ્સ આયા કે તરત જ એકદમ ક્લિક થયું, ભોગવે તેની ભૂલ. એટલે જેવા સ્પંદન આવે ને એની સાથે ભોગવે તેની ભૂલ. એટલે આગળ એ વસ્તુ ગઈ જ નહીં. જે અંદર મને બધું ધમસાણ થયા કરતું, જે મેં લાસ્ટ ટાઈમ કીધું હતું, એમાં મને ભોગવે તેની ભૂલમાં બહુ જ બધું હેલ્પ થયું. પછી બધી જ આજ્ઞા આવતી હતી કે કૃષ્ણને થાય છે, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, વ્યવસ્થિત શક્તિ કરતા છે, કૃષ્ણનો હિસાબ છે. પણ જે સૌથી પહેલા જે અંદર પેલું અંદર જવા નતું દેતું ને, ત્યારે ભોગવે તેની ભૂલ જેવું તરત ક્લિક થયું. પછી અંદરની આખી સાયકલ એની ઓટોમેટિક એની સાથે ને સાથે. એવા તો બહુ બધા આ અઠવાડિયામાં તો દરેક એક પ્રસંગમાં થયેલા છે, ઘરના રોજના. કે ઇવન મારું ઘરમાં બી અગર ટાઈમ હોય તો કહું. હા, યસ કહી દે ફટાફટ. કાનજી, ઘરમાં બી એવું ઘણા બધા પ્રોબ્લેમ છે. મારે ને હસબન્ડ ને નાની નાની વસ્તુને લઈને બી બહુ જ મોટું, આટલી જ નાની વસ્તુ હોય પણ એને ડિસ્કસ બહુ જ મોટું થતું હતું. પણ એ દરેક વખતે એ ભોગવે તેની ભૂલ ક્લિક થતાની સાથે જ એ ડિસ્કસ ઘણું બધું સોલ્વ ફટાફટ. અને એમાં ભોગવટો નથી આવ્યો, ના મારી સાઈડ થી ના કે હસબન્ડ સાઈડ થી. વેરી ગુડ. તારો મેં એક્સપિરિયન્સ જાયો, બહુ સરસ છે. આ ભોગવે તેની ભૂલનો બહુ સરસ છે. બહુ વધારે ખ્યાલ આવે એવું લાગે છે. દીપક આનંદજી, આમાં ભોગવે તેની ભૂલ, એનાથી જે અન્ડરસ્ટેન્ડિંગ આવે છે, એટલે જે અંદર જે બધું ટર્મોઇલ ઊભું થાય, ડિસ્ટર્બન્સ ઊભું થાય, તે શાંત થઈ જાય છે. એટલે જે પોતાની બિલીફ હતી કે મારે શું કામ ભોગવવાનું, મને શું કામ સફરિંગ આવે, મેં શું ભૂલ કરી, તો અહીંયા આ ફ્રેઝથી, આ વાક્યથી આપણી બિલીફ બદલાઈ જાય. અને બિલીફ બદલાવાથી, અને રાઈટ બિલીફ છે, એની પાછળ સાયન્સ છે કે વાય યુ એવર સફર. એટલે એ બિલીફ બદલાવાથી અંદર શાંત થઈ જાય. અને બિહેવિયર વિલ ટેક ટાઈમ, બટ ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વેન બિલીફ ચેન્જીસ, બિહેવિયર ગોટ ટુ ચેન્જ. એટલે માન્યતા બદલાય ને તો વ્યવહાર આખરે બદલાય જ જશે. પણ પહેલા અંદરથી કોર આપણું આખું અન્ડરસ્ટેન્ડિંગ થી ફર્મ અને સ્ટ્રોંગ થાય અને સ્ટેબલ, તો બહાર પછી એ ફર્મનેસ ને સ્ટેબિલિટી આવશે. વેરી ગુડ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે I don't know, Pooja, you have a chance to do the experiment. You want to say something, Pooja? પછી દીપક છે અને હાર્દિક, કંઈક કહેવું છે તમારે? So I can share a little bit. I've done both Purushart 1 and 2. With adjusting everywhere, most of my adjustment was with my closest files right here within my home, really.
And I think the hardest part right now is because everybody is in close proximity with one another. You really get to understand your prakriti and how it affects everybody's prakriti. So, you know, most of the things that I took care of was through Pratikraman. I think that was the biggest thing I realized, that I usually do Pratikraman for my file number 2 and, you know, instances throughout my day at work. But I think these two I always forget about them, to do Pratikraman for them, because you just think like that's just part of being a mother, that's just part of life. But you really have to do Pratikraman for them, because it's all coming from the past, and it's a way to kind of untangle all of those thoughts. A lot of the Purusharth was, a lot of my timesheet was mostly in my thoughts. I think there were some interactions, but most of the Purusharth is in my, most of the observation I noticed was in my thoughts. So really changing that bhav from being positive to negative, I think that was the hardest. That was the most thing that I observed. And then Bhogavati Bhul, a lot of for this last week, you know, I've realized that we get in a lot of friction between myself and Sanvi, or myself and Aishani, or myself and my husband, the 3 closest files. So a lot of the time I would think like, oh, why am I receiving this, you know, and I would go into that why phase. And I think that's the most important part, is to not go in that why phase, because you already know why, right? That is the reason you are together. So get out from that phase. Stop even thinking about why, and figure out a way, put them in my Pratikraman forward, you know, resolve that. I want to move forward. I think that's the biggest change that I've seen, even just between Friday and Saturday. Yesterday, I really did Pratikraman for my Friday's actions, and I noticed even 6 to 10 hours of the day with spending time with them, it was very different. Everyone's attitudes were very positive. They were listening better, you know, just in that 2 days, really. And so I'm going to keep on continuing. I think it discontinued after about halfway through the day, and maybe because my thoughts were changing. So I put that in place again this morning to see how it'll go today. Hey, Puridanji? Yeah, very good. You discovered a very nice tool of Pratikraman. ગુજરાતીમાં બોલજો. હા, તને આ પ્રતિક્રમણ કરવું જોઈએ એ તને ખ્યાલ આવ્યો. બીજાના કરતા હતા, પણ છોકરીઓનું નતું થતું, ડોટર્સનું. તો હવે ડોટર્સનું બી પ્રતિક્રમણ કરવાનો ખ્યાલ આવ્યો, અને એને લીધે આખો ચેન્જ આવી ગયો એ લોકોને તારા ઇન્ટરેક્શનમાં. ઇટ્સ અ વન્ડરફુલ થિંગ. Other thing that you have done is, and which happens, the મોટા ભાગે જે બહુ બુદ્ધિજીવી હોય ને, they try to analyze why this is happening. અને તે કીધું, now stop that why. આ જે છે એનો પ્રોબ્લેમ સોલ્વ કરો અને આગળ વધો. So that's a very important discovery, કે જે છે ભોગવટ આવ્યો છે એને નિકાલ કરો અને આગળ વધો. આગળ વધોમાં હું કૃષ્ણાને સાથે થોડું સપ્લિમેન્ટ કરીશ, ધ પ્રીવિયસ એડમિન્ટન કૃષ્ણા, કે આપણે છે ને આ બધા પ્રોસેસમાં એડજસ્ટ બધામાં તમને કોઝ અને ઇફેક્ટનો સિદ્ધાંત સમજાઈ રહ્યો છે, કે તમે કંઈ કોઝ નાખ્યા હશે એટલે આ તમને ઇફેક્ટ આવી છે, એમને આવી નથી. હવે એ જેમ સમજાતું જશે ને એમ એડજસ્ટમેન્ટ અને ભોગવે તેને બહુ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જશે, ઇઝીલી પકડાઈ જશે. આપણા જ કારણોના આપણું ઇફેક્ટ આવી છે, એટલે બીજો દોષિત નિર્દોષ એ બધું ઓટોમેટિકલી આવી જશે. અને ઇટ્સ અ વેરી નાઇસ પુરુષાર્થ. હા, તો પ્રતિક્રમણનો ખ્યાલ આવી ગયો એટલે આ જ વસ્તુ તને આગળ લઈ જશે, મોટિવેટ એન્ડ પ્રોપેલ યુ ફર્ધર ઓલ્સો. ઓકે Satchidanand, Disha, you have a question? Manthan, what? Bolo, unmute karo. Sorry. So the question that I have is કે જે કોર છે ને ઈ કોર નથી સમજાતો. ભોગવે તેની ભૂલ થાય છે, ઈ સમજાય છે. સેમ વસ્તુ માટે ભોગવે તેની ભૂલ 4 થી 5 વખત થાય છે, પછી છે ને એવું સામેથી આવે છે કે વ્યવસ્થિતમાં ખાલી મારું જ આવ્યું, મારે ઈ વસ્તુ વારે ઘડીએ ભોગવવાની, સામેવાળો કેમ ક્યારે એડજસ્ટ નથી થતો. ત્યાં લાસ્ટ ટાઈમ પુલિનાનંદજી અને દીપકાનંદજીએ કીધી હતી કે ભોગવે એની ભૂલ તારા પોતાના માટે જ વાપરજે, બીજાના માટે વાપરવાની નથી. પણ ઈ સમહાઉ ક્લેશ થાય જ છે.
એક વખત તો એ વિચાર આવી જ જાય છે કે કેટલી વાર મારે ભોગવવાનું. સામેવાળો કેમ નથી સમજતો? અને વી બોથ આર કમિંગ ફ્રોમ ધ સેમ બેકગ્રાઉન્ડ, સત્સંગમાં રહ્યા છે, તો ત્યારે તો બુદ્ધિ બહુ જ જોર મારે કે એને કેમ નથી સમજાતું કે એને પણ ભોગવવાનું છે. વાય ઇઝ શી નોટ ટેકિંગ ઇન ધીસ સિચ્યુએશન? શી ઇઝ નોટ અન્ડરસ્ટેન્ડિંગ માય સિચ્યુએશન એન્ડ શી ઇઝ નોટ એડજસ્ટિંગ. તો ત્યારે એ વધારે ઉપર નીચે કરાવી દે છે અને બહુ હલાવી દે છે. Deepakananji, this is good because previously Kaushal had the same problem. Why me? Why me? But that's સામેવાળા સમજતા જ નથી અને મારે જ બધું કરવાનું. So this is coincidentally same topic, Deepakananji. Disha is because of you or you are because of Disha? Nobody is because of each other. ગુજરાતીમાં બોલજો please. No. Sorry. એને શું કહેવાય? અંદર કારણ હોય તો બહાર નિમિત્ત બને, અંદર કારણ ના હોય તો બહાર નિમિત્ત ના બને. એનો મતલબ એ કે મંથનના આધારે દિશા છે. ઓકે. એટલે પછી બહાર કોઈ પ્રશ્ન જ ઊભો ના થાય. તને દિશામાં મંથન દેખાશે કારણ કે દિશા એ મંથનનું રિફ્લેક્શન છે. હવે એમાં છે ને એક વસ્તુ થાય છે, જસ્ટ અ ક્વેશ્ચન. મને ઓસીડી છે, ઓકે, એટલે મને છે ને એક વાળ પણ આમ ફ્લોર ઉપર પડ્યો હોય ને તો બહુ ચૂન થાય. હવે જો એ મારું રિફ્લેક્શન હોય, ઓકે, તો એને પણ એવું થવું જોઈએ કે નહીં? પણ આમાં એવું થાય કે મારે છે ને પછી એ બે વાળ હોય ને તો એ હું ઉપાડીને બહાર નાખું કે કચરા પેટીમાં નાખવા જાઉં. એટલે આમાં કેવું છે કે તારી બિલીફ જુદી છે, એની બિલીફ જુદી છે. એને થાય કે બે વાળ હોય કે 5 વાળ હોય, હમણાં કાઢીશ તો બીજા 2 પડશે, છોડો ને. પણ એ તને ખૂચ્યા કરે. એટલે આપણે આપણી બિલીફથી ઉપર આવવાનું છે. આ તો કે ને આપણને દેખાય, અહીં પાછળ કઈ હોય તો આપણને ખબર પડે છે? ના, નથી ખબર પડતી. એ કોઈ કહે ત્યારે જ ખબર પડે. એટલે આ તો આપણે દેખાય છે ને, એની અસર થાય. હવે એ જોઈને આપણે કેવી રીતે એને ડિઝોલ્વ કરવું એ સમજી લેવાનું. બીકોઝ દેટ ઇઝ યોર પ્રોબ્લેમ. એ દિશાનો પ્રોબ્લેમ નથી. એન્ડ યુ કાન્ટ ઇમ્પોઝ યોર પ્રોબ્લેમ ઓન એનીવન એલ્સ. યુ હેવ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. નહીં તો એને એવી રીતે કહેવાનું કે એને કરવાનું મન થાય. ખ્યાલ આવ્યો? નહીં તો આપણે કહીએ જ એવી રીતે ને કે એને કરવું હોય તો એ ના કરે. પછી આની માટે એક વસ્તુ કહું? યા પ્લીઝ. બહુ ક્રૂડ એક્ઝામ્પલ આપું. મારો નેફ્યુ સ્મોલ, લાઈક when he was I believe 10-12 years old. મેં એને કીધું, એનું નામ સૌરભ. મેં એને કીધું, સૌરભા પાણી લઈ આવ ને. પછી થોડી વાર થઈ ને પછી મેં કીધું, સૌરભ બેટા પાણી લઈ આવ ને પ્લીઝ. દોડીને લઈ આવ્યો. એટલે આપણે જે મેજિક શું થયું, બંનેમાં મેં પાણી લાવવા જ કીધું હતું, પણ પહેલામાં એને હર્ટ થયું એટલે ના પાડી દીધી. બીજામાં તો મોટિવેટ થયો, દોડીને લઈ આવ્યો. ખ્યાલ આવી ગયો? એટલે પહેલું તો આપણે અંદર સમજવાનું, અને પછી જે બહારનું આપણું ડીલિંગ આવે ને એમાં જેટલું બેલેન્સ આવશે, ઇરિટેશન નહીં, બેલેન્સ આવશે તો બહારનું થશે, અને દે વિલ બી હેલ્પફુલ ટુ યુ. નહીં તો કરી શકે એવું હોય ને તો એ ના કરે. અને ધીમે ધીમે તો છે ને આને છે ને સૂગ કહેવાય. સૂગ, a kind of dislike, because you have a very strong opinion about certain thing. ધીમે ધીમે આ બધા ઓપિનિયન માંથી નીકળવાનું છે. For example, there are some people who are so much stingy કે જરા કસે અડશે ને એટલે જઈને હાથ ધોઈ આવશે.
આખા દિવસમાં 100 વખત હાથ ધોશે. આપણે કહીએ કે સારું ખરાબ ના, there should be balance. આપણે શરીરને કંઈ પણ આવે ને તો એમાં આપણી ઇમ્યુનિટી પણ થાય છે, પણ આપણે ઓલ ધ ટાઈમ ક્લીન રાખીએ તો એમાં આપણી ઇમ્યુનિટી આવતી નથી, ઇમ્યુનિટી ડાઉન જાય છે. આ એનિમલ કશું કરતા નથી, એ લોકોની ઇમ્યુનિટી બહુ હાઈ હોય, they live naturally. આપણે એટલું બધું કરીએ છીએ કે પછી, અને આ બધા લોકો શું કરે છે, આપણને એટલા બધા ઇમોશનલ અને સેન્સિટિવ બનાવી દે કે આપણે પછી નહીં ધોતા હોય ને તો હાથ ધોતા થઈ જઈએ. આપણે શું કહીએ, જમવા બેસો ને ત્યારે હાથ ધોઈને જમવા બેસો, ધેટ્સ રાઈટ, ફેર ઇનફ. નહીં તો આખો દિવસ એ હાથ બગડ્યા જ કરશે. એટલે એની કઈ નોર્માલિટી લાવવાની. આ જગતના લોકો આપણને બહુ સેન્સિટિવ કરી દીધા છે, અને ખાસ કરીને હમણાં કોરોના થયું છે ને, મારી સામે 4 બોટલ પડેલી છે સેનિટાઈઝરની. આ વાત સમજવાની. ખ્યાલ આવ્યો? એક વસ્તુ દીપક આનંદજી, લાસ્ટ થિંગ કે ભોગવે તેની ભૂલ માં કોર કઈ રીતે જોવાનું, કે જે ભોગવાય છે એની પાછળનું જે એકચ્યુઅલ રીઝન છે. કારણ કે મને ગુસ્સો આવ્યો કે મને ના ગમતું થયું કે મને બહુ જ ગમતું થયું તો મને ખૂબ આનંદ આવ્યો. ઈ બંને અગેન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ માય કરંટ સ્ટેટ ઓફ માઇન્ડ, બટ ઈ મારો કોર નથી. બિલીફ. ઓકે. આ બિલીફ આપણને ઇરિટેટ કરે છે. We always compare anything that happens around based on our belief. અને એ બિલીફમાં મેચ થાય તો એવરીથિંગ ઇઝ ગુડ, અને બિલીફથી મેચ ના થાય એટલે કે આવું ના હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે બિલીફ બદલાય તો બધું ઓકે થઈ જાય. એવી રીતે છે. એટલે પછી આપણે શું કહીએ, જો એક દાખલો બીજું, ઘરમાં બેબી ના હોય ને તો બધું નીટ એન્ડ ક્લીન જ હોય, બધી વોલ નીટ એન્ડ ક્લીન, કશું જ નહીં. ઘરમાં એક બેબી આવે ને પછી એ મોટું થાય એટલે વોલ પર લખે, નહીં લખે તમારી ગેરહાજરીમાં લખી નાખશે. પછી તમને 1-2 વખત શરૂઆતમાં બૂમ પાડશો, પછી તમને ખબર પડે 5 વર્ષ પછી બધી નાખીશું, કલર કરાવી નાખીશું, પણ એના માટે આવો કકડાટ કરવો નથી. કારણ કે એ છે જ એનું લર્નિંગ પ્રોસેસ છે કે જેમાં એ હાથમાં પેન આવશે ને તો ગમે ત્યાં લખશે, પણ એ શરૂઆતમાં એક્સેપ્ટ નહીં થાય, પછી એક્સેપ્ટ થઈ જશે કે ધીસ ઇઝ ધેર ગ્રોઈંગ ટાઈમ, ગ્રોઈંગ પીરિયડ, કે જેમાં દે આર ગોઈંગ ટુ ડુ ધીસ એન્ડ યુ બેટર એક્સેપ્ટ ઇટ. અને એની સામે જે કકડાટ કરો છો ને, એ છોકરાઓને જે આપણા માટે એવર્જન થાય છે ને, એ બહુ ડેન્જરસ છે. પછી કે ડેડી ઇઝ બેડ, મમ્મા ઇઝ ગુડ, એવું કંઈક ઓપિનિયન આવશે. વોટ ડઝ પૂજા સે અબાઉટ ધીસ? She must have come across this. Yeah, I mean, there's certain things now we let go, and certain things we think that is important. If it's, 5 things, whether it's doing prayers or making sure you're ready for school, everything else is let go. બીજો એક એક્સ્ટ્રીમ દાખલો, એક નાના બાબાને દાદાએ કીધું, બાબા આ દાદાની બૂટ બહાર ફેંકી દે. ના ફેંકી, અને એને ગુસ્સો આવે ને તો કઈ પણ બહાર ફેંકી દે. ખબર પડી ગઈ? એટલે એની પાસે એ ડિસ્ક્રિપ્શન છે, ડમ નથી, પણ એ પ્રોસેસ છે કે જેમાં શીખે છે ત્યારે કાંઈ પણ કરશે. એવી રીતે આપણો પણ આ પ્રોસેસ, હવે જે બિલીફ લઈ આવેલા છે ને એ આપણને બહુ બોધર કરે છે, અને એમાંથી નીકળવાનું છે કે આ બિલીફના લીધે હું હેરાન થાઉં છું, બહારનો પ્રોબ્લેમ નથી. પણ આજે બુદ્ધિ વચ્ચે આવી રહી છે કે ના, વાય સમટાઈમ્સ શી કેન ઓલ્સો ટેક અ એડજસ્ટમેન્ટ, તો ત્યારે શું કરવાનું? એટલે એ બુદ્ધિનો જવાબ છે ને એ ક્લેમ જેવો છે, પણ જે માટે એને એવી કોઈ બિલીફ જ નથી. એ કહે છે ઓકે 2 વાર હોય કે 4 વાર હોય, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ?
ઓકે, આપણે એટલે એના માટે એને કહી શકાય કે મને બહુ ઇરિટેટ થાય છે, પ્લીઝ હેલ્પ મી આઉટ. પેલું ઉપાડીને ફેંકી દે ને, તો આ મોઢું બગાડીને પણ કાઢી નાખશે. જે રીતે કીધું ને ના પાડી શકે નહીં. ખ્યાલ આવ્યો? No, I will share my experience, your thought. I came to the conclusion કે સામેની માણસમાં એ વોકેબલરી ના હોય તો પછી એ થવાનું જ નહીં. આપણી વોકેબલરીમાં છે, સામેની વોકેબલરી નથી, then it's not going to happen. I came to a realization થયું. કે આપણે દીપક કહ્યું છે બિલીફ છે આપણી, એ સામેના બિલીફ ના હોય ને, thing is not going to get done. એટલે we have to adjust ourselves. કારણ કે આપણે સામેની વોકેબ્યુલરીમાં તો લખાવાના નથી, સામેની બિલીફમાં લખાવાના નથી, શું કરીએ આપણે? Right. Yeah, so I come to that conclusion, ને મારા કેસમાં શું થાય, મારે નિમેશને કશું કેવું હોય ને તો હું પ્રતિક્રમણ કરું પહેલા, પછી વાત કરું, કાં તો પ્રાર્થના કરું પછી વાત કરું. એવું સેમ નિમેશ કરે. એમને મને એમનો પોઈન્ટ સમજાવવો હોય ને તો એ પણ એ જ વસ્તુ કરે. એટલે સીધું સીધું જતું જ ને અંદર, કોઈ કોન્ક્લુઝન આવે જ નહીં. એ કૃષ્ણ આ વાત સાચી છે, this is good, પણ હવે આ માઇનર થિંગ, આ કચરાનું so minor કે why you waste your energy doing it, એ વિચાર કરવાનો. એમાં પછી પ્રતિક્રમણ, એક કચરાને મારે તમે પ્રતિક્રમણ આ કરશો તે કરશો, ભાઈ મારું કામ કર ને, એનો વોકેબ્યુલરી નથી, period. પ્રતિક્રમણ ક્યારે કરું કે જ્યારે you are really want to get something real stuff done. એટલે કોઈ એટલે કઈ કેવું હોય ને પહેલા પ્રાર્થના કરી લઈએ દાદાને કે દાદા મારે આ સમજાવવું છે, સમજી જાય એવી શક્તિ આપો, એટલે પછી જતું રહે સીધું સીધું. હા યાર, ના એ બહુ પરફેક્ટ છે. એ વન ઓફ ધ ટૂલ્સ છે, દાદા ભગવાને બતાવેલી જ વસ્તુ છે. આ તો ઠીક છે, તમે ઇનર છે, પણ બહુ ચીકણી ફાઇલ સાથે ડીલિંગ કરવાનું હોય તો આવી રીતના થોડી ગોઠવણીને પ્રાર્થના કરીને બોલશો તો તમારો વ્યૂ પોઈન્ટ સારી રીતે પુટ અક્રોસ થશે અને ફ્રિક્શન કે અથડામણ નહીં થાય. એટલે એ વસ્તુ સારી છે. એ વન ઓફ ધ સાયન્ટિફિક બેઝ છે એની પાછળ સાયન્ટિફિક બેઝ શું છે કે પહેલા તમે તમારો વ્યૂ પોઈન્ટ ઠોકી દો તો અહંકાર સાથે જાય, એટલે એના અહંકારને ઠેસ પહોંચે. હવે તમે એને હર્ટ ના થાય એવા વિનમ્રતાથી કરો છો, એટલે તમારો અહંકાર ડાઉન જાય છે અને એટલે વાત તમારી પહોંચી જાય છે. એની પાછળ વિજ્ઞાન છે. એટલે ઇટ ઇઝ અ વેરી વેલિડ પોઈન્ટ, અને વિલ એક્સપાન્ડ ઓન ઇટ સમ અધર ટાઈમ. ખાલી મંથનમાં ખાલી એટલું જ થોડુંક એડ કરી દઉં કે તને ઇરિટેટ થાય છે, એ વાળ નથી ઉપાડતી, એ તને કહેવા હોતા નથી સમજતી, એટલે તારો ભોગવટો જે છે ને એ જરા ચીકણો છે, એટલે એવી વ્યક્તિ મળે છે કે જે સાંભળતી જ નથી. તો ભોગવટો ઓછો હોત ને તો કેવા પછી સાંભળી લીધું હોત, પણ નથી સાંભળતી એટલે એ ચિકાસ છે. દેટ મીન્સ ભોગવે તેની ભૂલ. ઇટ ઇઝ ધ ઇન્ટેન્સિટી ઓફ અવર ભોગવટા. અને એ જસ્ટ બિફોર વી ગો હેડ, એક ભોગવે તેની ભૂલનો આવ્યું ને કે સારામાં બી ભોગવટો કેવી રીતે લેવાનો, દુઃખ આવે ત્યારે ભોગવે તેની ભૂલ લેવાનું, પણ મારી સાથે સારું થાય કે પ્રતિક અનુકૂળ સંયોગ હોય તો ત્યાં શું સમજ લેવાની, ત્યાં બી આ જ વસ્તુ લેવાની છે કે ભાઈ આપણે સારું થયું તો એની પાછળ આપણે કંઈક સારા કોઝિસ હોવા જોઈએ, કંઈક પુણ્યનો ઉદય છે, એટલે આપણને ગમતી વસ્તુ થઈ છે. તો આ ગમતીમાં તમે ખાલી જસ્ટ ઓબ્ઝર્વ કરજો કે વોટ આર ધ થિંગ દેટ ગેવ યુ હેપીનેસ. આટલી વસ્તુ ક્લિક થઈ એટલે જાણો કે કાંઈક ગુડ કરેલું છે, સારું કરેલું છે પાસ્ટમાં. એટલે જ્યારે ક્લિક ના થાય, પ્રતિકૂળ આવે તો ત્યારે આ જ સાયન્સ વાપરવાનું છે કે આપણે કંઈક ખોટું કહ્યું છે એટલે આવ્યું. બેઝિકલી ભોગવે તેની ભૂલ ઇઝ અ મોડર્ન વર્ઝન ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. આપણી કોઝિસનું આપણને ઇફેક્ટ આવે છે, ગુડ ઇફેક્ટ હોય કે બેડ ઇફેક્ટ હોય. એને કીધું ને ભોગવટો, અને શાસ્ત્રની ભાષામાં એને વેદના કહે છે. સુખ આપનારી વેદના કે દુઃખ આપનારી વેદના. So it is ultimately a reflection of an effect, reflection of a cause. It may be favorable or unfavorable. એટલે ફેવરેબલ માં બી કોઝ જોવાનું છે અને અનફેવરેબલ માં બી કોઝ જોવાનું છે. એ કોઝ ઇફેક્ટ જોતા જો એટલે આખો વિતરાગ વિજ્ઞાનનો સાર જ પકડાઈ ગયો. કરેક્ટ. Okay, anybody else કોઈને છે કઈ બોલવાનું? I have a question. હા બોલો જસ્ટ. સો આપણે ભોગવે તેની ભૂલની જે વાત થાય છે ને, તો ઘણી વખત કેવું હોય છે કે આપણને ભોગવટો આવવાનો હોય, આપણને દેખાય છે કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન ઓર ગોઈંગ ટુ સફર, તો આપણું ફર્સ્ટ
રિસ્પોન્સ એવું હોય કે આપણે એને ફાઇટ કરીએ, કે આપણે કોઈ પણ રીતે ટ્રાય કરીએ કે જેનાથી આપણને ભોગવટો ના આવે. સો ક્વેશ્ચન એમ છે કે હાઉ ડુ વી બેલેન્સ બિટવીન fighting against circumstances or trying to avoid bad things from happening versus accepting it કે ભોગવટો એ મારી ભૂલનો પરિણામ છે. એ બેલેન્સ કેવી રીતે આપણે સ્ટ્રાઇક કરવો અને how to decide between these two or how to parallelize these two modes of action. પુલિદાનજી યા આમાં કેવું છે કે એ જરા બુદ્ધિ હોય ને એટલે થોડું ફોરવર્ડ પ્રોજેક્શન થઈ જાય કે હવે આવી રીતે આવું દુઃખ આવવાનું છે. ત્યાં આપણે જ્ઞાન થોડું વાપરી રાખવાનું કે ભાઈ જે આવે છે જુઓ તો ખરા. એટલે આપણે ઇન શોર્ટ સર્ચ થવાનું છે. આ જે એક્સ્ટ્રાપોલેશન વાળો ભાગ છે એ બુદ્ધિનું ફંક્શન છે. જરા હાઈપર એક્ટિવ બુદ્ધિ જેને કહેવાય ને એને લીધે આવું થાય. એટલે આપણે બુદ્ધિને થોડું ડાઉન કરવાનું, જુઓ તો ખરા શું થાય છે, દેખા જાયગા એમ કરીને. અને એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ પછી જે જ્ઞાન વાપરવું પડે, ભોગવટ આવે તો પછી ફાઇલ સંભાવે નિકાલ એડજસ્ટ એવરીવેર વોટ એવર એપ્રોપ્રિએટ જે હોય એ જ્ઞાનનું એડજસ્ટમેન્ટ લઈ લેવાનું. અને એક કે બે પ્રસંગ થશે ને તો યુ વિલ ફીલ એન્ડ યુ વિલ એક્સપિરિયન્સ કે અનનેસેસરીલી હું ભય પામું છું કે આવું ભોગવટ આવશે. ઘણીવાર આવવાનું ના પણ હોય. આ તો એટલી ઇન્ટેન્સિટી ના આવે કે જેટલું આપણે પ્રોજેક્ટ કરીએ છીએ. દેખા જાયગા એટલે ઇફ યુ લર્ન ટુ લીવ ઇન ધ મોમેન્ટ એન્ડ દેખા જાયગા ના, તો આ જે ફિયર છે જે બિફોર ધ ઇવેન્ટ આવી જાય છે એ ભાગ એ જે છે એ આખો જતો રહેશે. એન્ડ વિલ બી મોર ઇક્વિપ્ડ કે ભાઈ આવશે તો જોઈ લઈશું, જ્ઞાન વાપરશું, પછી ત્યારે પ્રતિક્રમણ કર્યું કે જે બી કર્યું. એટલે બહુ સારું છે. ઇટ્સ અ વેલિડ પોઈન્ટ. એટલે આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ સે કે આ શેને લીધે થાય છે તો કે આપણી જે બુદ્ધિનો ભાગ છે એ બુદ્ધિનો જે પ્રકાશ છે એ આવું ફિયર્સ બતાવે છે, પ્રોજેક્ટેડ ફિયર્સ બતાવે છે. એટલે એ જેમ જેમ ડાઉન થશે ને એટલે એને અડધા તો એમાં જ ખરી પડશે. You don't have to fight or don't have to fear also. You have to take it easy. જો તો ખરા શું થાય છે વ્યવસ્થિતને જોવાનું છે. ત્યારે જ્ઞાન તો છે જ આપણી પાસે. we'll fight it out. ઓકે જય સચિદાન. આપણે મહાત્માઓ આ જો ટાઈમ અનુકૂળ હોય તો we will continue this time. એનું કારણ છે we want to accommodate the junior after this also. Okay, so if it's okay we will continue this timing every Sunday. અને બીજું કે next time Disha you have to bring your brother. અને પેલી ક્યાં કે બજારિયા ચાલી ગઈ, they will be the first one, so tell them. next time તમારા બંનેનો ચાન્સ છે. અને આપણે પહેલાને પણ લેતા આવજો. સાઉદી અરેબિયા વાળાને ઉઠાડજો. અને બીજું કે લંડન વાળા બહુ ઠંડા છે દીપકાનંદજી, પૂર્ણદાનજી. એટલે લંડનમાં થોડું તમે હીટ મોકલાવશો બધા મહાત્માઓ તો અંકેશ અને દ્વારકેશ થોડા જાગશે. એટલા બિઝી છે કે કૌશલ આટલો બિઝી છે તોય આટલું કામ કરે. તો પ્લીઝ અંકેશ અને દ્વારકેશ તમે મ્યુટમાં. નેક્સ્ટ ટાઈમ યુ હેવ ટુ પાર્ટિસિપેટ. પેપર ને પેન્સિલ લઈ આવજો અને પ્લીઝ યુ હેવ ટુ પાર્ટિસિપેટ. અને બીજું કે યુ નો વન થિંગ માય કન્ક્લુઝન ઓફ ધીસ, આપણે ફર્સ્ટ સત્સંગમાં you know Krishna had the issue, Shreya has the issue, Kaushal has the issue, but his second and third ma, you know, it is very interesting કે આ એ લોકોનો problem in between solve થઈ ગયા. એટલે you know I was thinking કે અમુક તે ત્રણ ટોપિક હતા, why me પેલાને ગુસ્સો આવતો તો એને આખું સત્સંગ કરવાનો. પણ you know my opinion દીપકાનંદજી પુલિનાજી કે આ ડિસ્કશન માંથી you know the age topic over extensive satsang may not be necessary, but if we can do this, be aware, and it can be solved, self solving થાય. That's my conclusion. તમને એક મિનિટ આપું, not too much because we don't have time. દીપકાનંદજી કેવું છે, કોમ્પ્લેક્સ હોઈ શકે છે કે હું જ્યારે મારી વાત કરું ને તો બધાને ખબર પડી જશે કે આઈ એમ લાઈક અ ડમ ગાય. આટલા બધા સત્સંગમાં હું છું પણ મને હજી આ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. ભાઈ નથી થયો તો નથી થયો. you must focus on your solution, not to create a picture કે I am goody goody. આ મને કેવી રીતે સમજાય હું તમને કહું. અમુક લોકો જે આ
સત્સંગમાં એટલું ઓપનલી કહે છે ને, લાઈક દે સરેન્ડર ધેમસેલ્ફ, કે મને તો બહુ બધી ભૂલો થાય છે, એટલા બધા પ્રતિક્રમણ કરવા પડે છે, બહુ બધી ભૂલો થાય છે. હવે આ ક્યારે ના ના મારી કોઈ ભૂલ નથી, હું તો એડજસ્ટ એવરીવેર ભોગવતીની ભૂલ એ બધું એપ્લાય કર્યા કરું છું, આઈ એમ ફાઇન, અને અંદર બળ્યા કરતું હોય. એટલે આ જે સેકન્ડ ફેસ રાખીએ છીએ ને આપણે, આઈ બિલીવ, એમ નથી કહેતો કે કાઢી નાખવાનું, પણ આ ગેધરિંગમાં આવે ને એને બીજા લોકોને જોઈએ ને એટલે ઓપન થાય. કારણ કે બધાને એમ થાય કે આઈ ડોન્ટ વોન્ટ ટુ શો માય કાર્ડ. આપણા કાર્ડમાં આપણું કાર્ડ જ નથી. આપણે તો આપણું કાર્ડ નથી ને, બીજાના બેબી આપણા ભાગે આવ્યું છે ઓર્ફનેજમાંથી, એટલે એને આપણે ટેક કેર કરવાનું છે. દીપક આનંદને કહી, દીપક આનંદ તમે તમારી વાત કહો છો, હું તો અમારી વાત કહું છું. આટલા વર્ષ અમે શીખી રહ્યા છે બાપા. Don't feel bad about it. I am asking stupid questions. No sir, we are also in the learning process. Just feel relaxed, and because it's the youth forum, so you can be plain. And just one Deepak and તમાર પતિ ગયો? એટલે just one thing, just to compliment રજનીભાઈ, કે આપણે નેક્સ્ટ વીક મળીએ છીએ, એટલે આપણા પ્રોજેક્ટ 2 ના લગભગ 15 ડેઝ થઈ જાય છે. ભોગવે તેની ભૂલના 15 ડેઝ થાય છે. એટલે જેમ આપણે 15 ડેઝ પછી ફર્સ્ટ પ્રોજેક્ટમાં બધાના એક્સપિરિયન્સ શેર કરવાની વાત આવી હતી, તો તમે બી તમારા સેકન્ડ પ્રોજેક્ટના એક્સપિરિયન્સ શેર કરજો. અને ઇન્સિડન્ટલી ફર્સ્ટ પ્રોજેક્ટનું કાંઈ એક્સપિરિયન્સ હોય તો બી એડ કરી શકાય છે, ફીડ ફ્રી. એટલે ભોગવે તેની ભૂલનો જરૂરથી આપણે ઇટ્સ 15-day રિવ્યુ અને એક્સપિરિયન્સ શેરિંગ સેશન નેક્સ્ટ ટાઈમ. સો પ્લીઝ બી પ્રિપેર્ડ અકોર્ડિંગલી. અને જે તમે કીધું કે વાય મી અને એવા જે ટોપિક્સ હતા, એ છે ને આપણે આમાં કવર અપ કરી લઈશું રજનીભાઈ. બીકોઝ ભોગવે તેની ભૂલમાં વાય મી લાર્જ એક્સટેન્ટ આવશે, અને આવા આ લોકોના જે અનુભવો આવશે ને, એ અનુભવમાં જ આ વસ્તુ વણાઈ જશે. Keep it at the back of my mind, and we will cover it up. Yeah, I think this is very effective, કારણ કે તમે લોંગ ટાઈમ એક ટોપિક લો તો પછી ફોકસ ન જાવ. આ શોર્ટ ટાઈમમાં આઈ થિંક યુ કેન લર્ન અ લોટ. આપણે કૃષ્ણ અમદાવાદ તારે કંઈ કેવું છે? હા બોલો જલ્દી, પ્લીઝ હવે જલ્દી બોલો. હા, આપણે કોઝ જે ભોગવે તેની ભૂલ, એને કોઝ ને શોધવું જોઈએ કે હવે ભોગવે ત્યાં સુધી કે પછી એ કોઝ આપણને દેખાય, દરેક ભોગવી રહ્યા છે જે બી એના કોઝ કારણ બધું દેખાય. તો હમણાં છે ને હમણાં છે ને તમે ભોગવે તેની ભૂલ ખાલી રાખો કે આ ભોગવટ આવ્યો છે એટલે મારી ભૂલ હોવી જોઈએ. કોઝ દેખાય તો ઠીક છે, ના દેખાય તો બી ઠીક છે. હમણાં ખાલી આનાથી ચાલો, અને આઈ એમ વેરી શ્યોર કે બીજા 15 ડેઝ પછી આવશો ને તો તમને થોડુંક કોઝ બી તમારા દેખાશે. દેખાય તો ઠીક છે, ના દેખાય તો બી વાંધો નહીં, પણ યુ કેરી ઓન. એ હું પછી મારા 1-2 એક્સપિરિયન્સ શેર કરીશ ને તો થોડોક વધારે ફોર્સ પડશે. ઓકે, આપણે જરા ટાઈમની મર્યાદા સાચવી લઈએ. ટાઈમિંગ ચલો, બજારિયા અનમ્યુટ કરો, ત્રિમંત્ર બોલો દીપકાની સાથે. All eyes closed. Namo Vitragaya. Namo Varihantanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Vajrayanam. Namo Loe Sava Sahunam. Eso Panchanamukaro. Savapavappanasano. Mangalanam cha savesim. Padmam havai mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Jai Satchidanand. See you next Sunday same time. And please આપણે junior અમુ આવેલા છે. I'm going to close this one and reopen it again. Okay?
રજની અંકલ અને પુલિનાનંદજી, દીપક આનંદજી, જસ્ટ એક થિંગ, જલ્પા ધ્રુવી ને અત્યારે બહુ સારો એક સંજોગ આવ્યો છે, સો આઈ થિંક દે વિલ બી એબલ ટુ શેર their experience very well in the next session that we are going to have it. Oh, they can come. Yes, yes, yes. Jarur. Yes, we'll share. Next time we'll share our experience. Next time, or maybe in the junior section, whatever is you are comfortable. અરે જે હમણાં I'm going to redo it. અત્યારના હોય અત્યારના, નહીતર next time. સૌરભભાઈ સાથે કરવું હોય તો ત્યારે, ને અત્યારના હોય તો યાર. Okay? Okay. Jai Satchidanand. Jai Satchidanand, Jai Satchidanand. Okay. I'm going to close this, huh? પછી પાછા આવીએ, okay? Yes. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કબીર, આર્યાના. Deepaka, she's coming again. What? She's coming again within 2 minutes. I'm going to stop this, okay? Yeah. Yeah. Please come back again very soon. Right.